ગુડ મોર્નિંગ ગાઈસ. ઈ વાત સાચી હશે કે તારી? હે એલાઇમેન્ટ ખાઈ છું. તું ફેમિલી સાથે આવી એ હા ગુડ. तो भाई हम लोग तो दावी तो धीरे का नहीं निकल गया कार वाला निकल गया ये करना ट्रेन का एक दिन का भवन ना लेते तो हाथ उठाते આપણે ઘરે ખાલી એટલે ભીડ પડે એટલે એ હાલી નથી એકતા નેટ નીકળતે બે કલાક રાખી તો જે પેલા 4 5 6 7 કિલોમીટર નહીં આપણે 10 કિલોમીટર 10 થી 6 કિલોમીટર देखो इतने हमारे गाड़ी लेने આગળ જાય મેં કીધું હાઈવે સમજાવીને કે આગળ રહી જાય કે વાસ મારી યાર પણ એ થોડો અમારે એડવાન્સ છે. હા 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 કેમ છો ધીરા કાકા? પગ થાકી ગયા ઈ નથી થાક્યા. દુકાન ટીકે પીવી છે? દુકાન ટીકે ઓપન છે. બોલો ખટારો જોયો કેવો ઢળી ગયો? હા પોલીસ 112 હતી ને એ ઓલી દીવથી ગાડી આવી ને બધી રોકી દીધી એ સેકન્ડ ઉપર હતી બહુ વાળી ગાડી 112 હે બરાબર નાસ્તો લીયો છે ખાવ હવે ભાઈ હું જગો બેઠા છે નાસ્તા પાણી કરી લીધા હવે દુકાને હાલવા નીકળો ઘડીક બોવડા લગી હવે ઘડીક હાલ છે પછી બોવડાથી હું મારા હાલવાનો વિચાર છે એટલે ઘડીક બોવડા લગી હાલ્યા તો બધા મજા આવે હવે બે ફોન આવે છે એટલે વાર એટલે બેઠા અહીંયા હવે ઘડીક અડધી કલાક બેહી રહી જાય મજા આવે છે બાકી માહોલ જો કેવો છે બિંદાસ એક્સપેન કેમ તે આંબી રહી પાણી લઈને પીવું છે. જો ભાઈ બોવડો ફૂલ આરામ કરી લીધો આ તો ઊંઘે ખેંચી લીધી એક હવે ઠેલા પેલા પેક કરે છે ધીરે કરીને એનો ફોન આવી ગયો બેનનો ને એનો હવે પોગવામાં અડધી કલાકમાંથી પોગવામાં આવ્યા બોવડાથી કિલોમીટર રાખ્યો છે હવે 3 કિલોમીટર કાપી નાખ્યું એન્ડ બાકી હું ઘડીક હુઈ ગયો આપણે ખોટો આંખ બંધ કરી દીધી પણ પાછું બીક લાગે હુઈ ગયો હોય તો તરત જાગું પાછો અવાજ આવે એટલે આ દકો ઠેલી બેલી ચડાવે પોગવી દર્શન કરી લેવી ને નીકળી જાવી વહેલા હવે ઊંઘ સડી બધાને એવું નથી બેઠા ને એટલે ઊંઘ સડી હાલતા ચાલતા હોત તો ઊંઘ ન સડે તો ગુડ મોર્નિંગ ગાઈસ ઈ વાત સાચી હશે કે તારી? ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ આવો બધો સમય બસ હાલો ઓકે તો ભાઈ જો ફાઇનલી પોગી ગયા છે ભગુડા રાતના વાગ્યા છે અત્યારે 1:22 કેટલા જો 1:22 થઈ ગઈ છે ને પોગી ગયા ભગુડા અત્યારે ગળદી નહોતી એટલે ગાડી ઠેઠ પોગાડતી હતી અમે કારણ કે એક તો થાક્યા અમે હાલ્યા નથી તોય થાક્યા તઈને અને હાલીને વાળા હજી તો લાકડીઓ ફેરવે અલા મોજીલો માણસ હે એલાઇમેન્ટ ખાઈ છું લોક માં દીધા લોક એમાં હું મારવાનો હોય ને જૈન દોસ્તો તો તમને કેવું ફીલ થાય છે? મજા આવી ગઈ હાલવાની સરસ ભગુડા કડક આવો તો મજા આવશે તો ફેમિલી સાથે આવજો એકલા નહીં આવતા નકર તો રસ્તો નહીં મળે બરોબર હશે તો બતાતા બંધ થઈ જાય કા જડશે જ નહીં તમને હા
ચા પાણી ભાઈ દર્શન કરીને હવે જો અહીંયા બેઠા છે મસ્ત મજાના. આજે બધા ધીરાકાની દર્શન કરવા ગયા છે. હું દગા બે નેવરા પેલા હારે અમારે કંઈ થાકડો છે નહીં, દર્શન કરી લીધા. કેટલા હમણાં થોડાક આની પહેલા ભાઈબંધાર આવ્યો હતો, પછી આ જ આવ્યો એ હાનના આવ્યો હતો. ફોટા તો જુઓ કેટલા છે. ફોટો આપણો મૂકો ને પછી તમારે થોડાક ટાઈમ રહીને આવવાનો. એ ફોટો તમે ચડે જ નહીં. બીજા ફોટા કેટલા આવી ગયા હોય તા એની ઉપર. तिलक के अलावा तिलक नहीं किया तो कुछ नहीं होगा. हेलो हाँ गुड. तेगिरो ना हैंड तू दे दिया आवाज मेरा. મસ્ત મજાના દર્શન કરી લીધા ભાઈ. વાગ્યા છે 2. હવે દરેક તારાને આપણે ગાડી શરૂ કરી દીધી છે. ઓલી સાઈડ જાવ છો હવે લેવાય બધા ના ઉભા છે, નીકળી જાવે ને ઘરે જઈને સુઈ જાવે. આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કર્યો છે. તમને કેવો લાગ્યો જરાક લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અથવા શેર કરી દેજો. તમને જે કાંઈ પણ અચ્છું લાગે. દક્ષ ધુરંધર છે અમારે. રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની ફરી એકવાર શરૂઆત થાય છે રાતાખડાના ક્રિકેટ ગ્રાઉન્ડ. તો અહીંયા ફરીવાર આજ રવિવાર છે, મેચ આવી ગયા છે. આજ તો ઘણા બંદા આવી ગયા છે. શું યાર એની ટીમ સ્ટ્રોંગ થઈ ગઈ, અમારી ટીમ સ્ટ્રોંગ જ છે. ઘણા બંદા આવી ગયા. આજ હું આ સાઈડ છું ઓફ સાઈડ, કારણ કે પવન ના લીધે ઓફ સાઈડ. તો આ ધમોન ભાવિક બે આવ્યા તમને મીકવા. હવે મારે રહી થઈ ગયું છે મોડું, એક ઇકોય નથી આવ્યો. તારે ગમે એમ નીકળશે તો ફેરી જ વાટે ઉભો રહો. આજે વિવેકભાઈ છે ને અત્યારે આવ્યા રાત્રે બારીશ બરી ફળ નથી ને એક ટેમ્પલા સુવાઈ ગયું તાજીનું એ તો મદાતો તો ના હલવાઈ ગયું અને લઈ આવી એ ભાઈની પાસે મુટાઈ હોય બિચારો રોવા મૂંઝે. આ ભાઈ જો આમાં બી સીટ કેરી લેવો ના એ બે